નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 8 જોતા હતા, ચતુષ્કોણ, જેની અંદર આપણે ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 આની પહેલાના ભાગમાં જોયું છે. અત્યારે આ ભાગમાં હવે આપણે એના પછીના એક્ઝામ્પલ કન્ટિન્યુ કરીએ, એટલે કે ઉદાહરણ નંબર 3. ઉદાહરણ 3 ની રકમ અહીંયા લખેલી છે. શું કહે છે? તો કે સમદ્વિબાજુ ત્રિકોણ ABC માં AB અને AC બે સમાન બાજુ છે. AE એ માપખૂણા PAC નો બહિષ્કોણ છે. હવે બહિષ્કોણ કોને કહેવાય? તો કે ત્રિકોણના બહારના ભાગમાં આવેલો ત્રિકોણનો અડધો ખૂણો. આપણે સીધી રીતે એવી રીતે સમજીએ તો રકમની અંદર આની આકૃતિ આપેલી છે. હું આકૃતિ દોરતો દઉં છું અને રકમ સમજતો દઉં છું. તો જો પહેલા મને આપેલો છે સમદ્વિબાજુ ત્રિકોણ, એટલે કે આ સમદ્વિબાજુ ત્રિકોણ થયો, બરાબર છે. અને આ નામ આપી દઈએ A, B અને C. પછી માપખૂણો PAC લેવાનો, એટલે કે આ બહિષ્કોણ બનાવ્યો. ચાલો, આ બહિષ્કોણ બની ગયું. અહીંયા P હશે, એટલે કે PAC આ બહિષ્કોણ થયો. આ જેટલો થાય છે એનો એક્ઝેક્ટલી અડધો કરું. આ એક્ઝેક્ટલી અડધો કરું તો શું આવશે? અહીંયા કે બિંદુ D હશે, AD. અને બીજું શું કીધું છે? તો કે આ CD જે છે, આ CD અને આ AD કેવા છે? સમાંતર છે. ચાલો, એટલે કે શું સરખું આપેલું હતું? મને સરખું આપેલું છે કે આ બે બાજુ, આ બાજુ સમાન છે, બરાબર છે. આ ખૂણો અને આ ખૂણો પણ કેવા છે? સમાન છે. આટલું આપેલું હતું, બરાબર છે. અને હવે બતાવવું છે શું? મારે બતાવવું છે એ કે માપખૂણો DAC, એટલે કે આ ખૂણો એ શેના બરાબર થાય છે? તો કે BCA બરાબર. એટલે કે અહીંયા જે આપેલો છે આ ખૂણો અને આ ખૂણો, આ બંને મારે સરખા બતાવવાના છે, બરાબર છે. ચાલો, હવે એ સરખા બતાવવા માટે સૌપ્રથમ તો જે આપેલું છે થોડુંક લખી નાખીએ, એના ઉપરથી કંઈક આઈડિયા મળે આપણને, તો પછી આગળનું બધું વિચારીએ. જો સૌપ્રથમ તો શું આપેલું છે અહીંયા? તો કે ત્રિકોણ ABC આપેલો છે અને કેવો છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. એટલે કે ત્રિકોણ ABC માં બે બાજુ સમાન છે, AB બરાબર AC. જો AB અને AC સમાન હોય તો એના સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. ભણી ગયા છીએ આપણે, હે ને? તો સમદ્વિબાજુ ત્રિકોણના સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. આપણો પ્રમેય 7 અને 2. તો આપણે સામેના ખૂણા લઈ લઈએ. આ ત્રિકોણ ABC, આ AB, એની સામે ખૂણો આ આવશે, AC એની સામે ખૂણો આ આવશે. એટલે હું લખું છું અહીંયા માટે માપખૂણો ABC બરાબર માપખૂણો ACB થશે. આટલું શેના ઉપરથી? તો કે આ આપણે કીધું પ્રમેય 7.2 પરથી. તમને જો પ્રમેય નંબર યાદ ન રહેતો હોય તો તમે લખી શકો છો કે સામેના ખૂણા સમાન હોય. બસ ખાલી આટલું લખવાનું, બરાબર છે. ચલો, ત્યારબાદ શું છે? આટલું. પછી બીજું શું આપેલું હતું? મને અહીંયા આપ્યું હતું કે AD એ શું છે? AD આ ખૂણા PAC ના બે સમાન ભાગ કરે છે. અને ખૂણો PAC કેવો આપેલો છે? તો ત્રિકોણ ABC નો બહિષ્કોણ. હવે જો બહિષ્કોણ હોય તો અંદરના બે ખૂણાનો સરવાળો કરે કે ના કરે? આપણને ખબર નથી જ ને. શું? તો કે જો આ ત્રિકોણ છે અને આ એનો શું લઈ લીધું? બહિષ્કોણ. આ બહિષ્કોણ બરાબર શું થાય? તો કે અંદરના બે ખૂણાનો સરવાળો બરાબર બહિષ્કોણ થાય. તો જો અહીંયા આ બહિષ્કોણ છે PAC, આ ખૂણાનો શું થાય? સરવાળો થાય કે ના થાય? તો લખો અહીં શું છે? તો કે માપખૂણો PAC બહિષ્કોણ છે. હવે બહિષ્કોણ છે તો શું થાય? બહિષ્કોણ છે માટે માપખૂણો PAC બરાબર શું થવાનું? તો કે અંદરના બે ખૂણાનો સરવાળો, એટલે કે ABC, કે માપખૂણો ABC વત્તા માપખૂણો શું થવાનું? ACB.
ACB અહીંયા પરિણામ 1 જોવો તો શું કયું પરિણામ 1 એટલે કે આ બે ખૂણા કેવા છે સરખા આ ખૂણા કયા મળે તો કે આ બે તો સરખા છે બરાબર છે તો મારે કયો ખૂણો બતાવો છે જુઓ તો મારો ખૂણો બતાવો છે અહીંયા BCA છે આ BCA આ ખૂણો બતાવો છે BCA કહું કે ACB કહું શું ફેર પડે કશો ફેર પડે નહીં એટલે કે આ ખૂણો મારે બતાવો છે આ ખૂણાના ખૂણો બે કેવા છે સરખા શેના ઉપરથી પરિણામ 1 પરથી તો લખી શકું માપ ખૂણો 2 ગુણ્યા ACB શેના પરથી તો કે પરિણામ 1 પરથી પરિણામ 1 પરથી આ કહેવાય અને આ શું થયું આ થયું માપ ખૂણો PAC અને આને આપણે કહી દઈએ પરિણામ નંબર 2 શું કામ કીધું પછી કહું ચલો પછી બીજું શું કીધું હતું આપણે ખાલી બહિષ્કોણનો જ ઉપયોગ કર્યો છે હજી આનો ઉપયોગ કર્યો જ નથી શું છે તો કે આ બહિષ્કોણ છે ને એ આ AD રેખા એના બે ભાગ કરી નાખે છે બરાબર છે એટલે શું થયું એટલે કે આખો બહિષ્કોણ એ શેના બરાબર થાય તો કે બહિષ્કોણ એ આ ખૂણો અથવા તો આ ખૂણાને બમણો કરો ને તો બને એવું થાય કે ના કારણ કે વિભાજક કીધો છે અહીંયા તો શું થશે અહીંયા થશે કે 2 ગુણ્યા માપ ખૂણો કયો તો કે નીચે DAC કિતનો કહું છું માપ ખૂણો DAC બરાબર શું થવાનું તો કે આ આખો ખૂણો PAC માપ ખૂણો PAC શું કામ કારણ કે દ્વિભાજક છે એટલે કે બે સમાન ભાગ થાય એટલે કે 2 વડે ગુણો આખો ખૂણો બને બરાબર આને આપણે કહી દઈએ પરિણામ નંબર 2 જો પરિણામ નંબર 3 હવે પરિણામ 3 જો શું થાય છે તો કે આ છે માપ ખૂણો PAC બરાબર અને આ પણ માપ ખૂણો PAC છે PAD નથી આખો ખૂણો કેવો બહિષ્કોણ PAC બરાબર અહીંયા માપ ખૂણો PAC અહીંયા માપ ખૂણો PAC તો કે આના બરાબર આ છે આના બરાબર આ છે આ બે કેવા થવાના સરખા થવાના કે નહીં થવાના તો લખી નાખો પરિણામ 2 અને પરિણામ 3 પરથી પરિણામ 2 અને પરિણામ 3 પરથી શું કહેવાય તો કે 2 ગુણ્યા માપ ખૂણો પેલા લખો માપ ખૂણો ACB બરાબર 2 ગુણ્યા માપ ખૂણો DAC ચલો બંને બાજુથી 2 ઉડી જાય અહીંથી 2 ઉડી ગયા અહીંથી 2 ઉડી ગયા તો શું વધ્યું કે માપ ખૂણો ACB બરાબર માપ ખૂણો DAC અને ACB કહો કે માપ ખૂણો BCA કહો શું ફેર પડે તો કે સાહેબ કોઈ ફેર પડે નહીં એક જ વસ્તુ છે બરાબર છે અને ખૂણાને B થી ગણો કે ખૂણાને A થી ગણો હું બતાવું ખૂણો C ને બરાબર છે તો આ સાથે આપણું પહેલું પરિણામ સાબિત થઈ ગયું આ શું છે આ છે આપણી સાબિતી પહેલી હવે બીજું જો બીજું શું સાબિત કરવું છે નંબર 2 કે ABCD એ સબાચર છે ફરી પાછું સમાંતર બાજુ ચતુષ્કોણ બતાવવાનું છે મારે તો સબાચર બતાવવા માટે મારે જોઈશું તો કે ભાઈ સામસામેની બાજુ સમાન હોય અથવા તો સામસામેની બાજુઓ સમાન હોય અથવા તો સામસામેની બાજુઓ સમાંતર હોય સામસામેના ખૂણા સમાન હોય વિકર્ણો પરસ્પર દુભાગે તો બધા શું કહેવાય સબાચર કહેવાય કારણ કે આપણે બધા પ્રમેય ભણી ચૂક્યા છીએ હવે આમાંથી આપણે જે કંઈ પણ અગત્યમાં લાગતું હોય જે કંઈ પણ આપણી પરિસ્થિતિને અનુકૂળ હોય આપણે એનો ઉપયોગ કરીશું તો જો તો અહીંયા મને રકમમાં એક વસ્તુ હજી આપેલી હતી જેનો મેં ઉપયોગ કર્યો નથી કઈ તો કે આ વસ્તુ મને હજી રકમમાં આપેલી છે કે CD એ શેને સમાંતર છે તો કે આ જે CD જે છે ને આ CD AB ને સમાંતર છે બરાબર પછી જો તો એટલે કે એક સમાંતર જોડ મળી ગઈ હવે મારે બીજી સમાંતર જોડ બતાવવી પડે તો આપણે બીજી સમાંતર જોડ બતાવવાની કોને બતાવવાની તો કે એક આ જોડ અને આ બે જોડ એટલે કે આ એક જોડને મારે બતાવવી પડે કે સમાંતર છે એટલે મારે બતાવવાનું શું હવે તો કે AD સમાંતર BC થઈ જાય ને આ બે સમાંતર બતાવી દો તો શું થઈ જાય આ બે સમાંતર છે અને આ બે સમાંતર રકમમાં આપેલા છે
માટે સામસામેની જોડ સમાંતર હોય તો ચતુષ્કોણ ABCD સબાચો છે તેમ કહેવાય. બરાબર છે. ચલો આટલું મને બતાવવું છે. એના માટે હું શું કરીશ તો કે જો આ z તો બને છે હમણાં બતાવો કે આ માપખૂણો DAC બરાબર માપખૂણો કયો છે તો કે BCA. આ રીતે શું બતાવે છે ત્યાં તો યુગ્મ કોણની જોડ થઈ. શેના માટે તો કે આ છેદિકા આ બે રેખાઓ તો કે અહીં ખાલી લખવાનું છે એટલું તમારે શું લખવાનું તો કે અહીં હું લખી દઉં. ચલો અહીં AD અને BC રેખાખંડની કાં તો રેખાઓની BC સીધું નામ લખો ને BC ની છેદિકા AC થી છેદિકા AC થી બનતા યુગ્મ કોણ છે. જો તો યુગ્મ કોણ દેખાય તમને z જેવું લાગે છે તો કે આ z આ z બને છે. પાછા આ બે ખૂણાની વાત કરી છે અહીંયા ઉપર બરાબર છે. એ પણ લખ્યું છે અને પાછા કેવા છે અને સમાન પણ છે. સમાન છે. સમાન છે તો શું થાય તો આ બે રેખા કેવી થાય સમાંતર થાય એટલે કે AD સમાંતર BC આવું થાય. અને વળી પક્ષ પરથી શું કહેશું આપણે જે બોક્સ કરેલું છે એ તો કે CD સમાંતર AB એટલે કે AB અને CD પણ કેવા છે સમાંતર છે. માટે સામસામેની જોડ કેવી થઈ છે સમાંતર. સામસામેની જોડ સમાંતર હોવાથી ચતુષ્કોણ ABCD કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેમ સાબિત થયું. તો મિત્રો આ રીતનો આપણો ઉદાહરણ નંબર 3 હતો. ઓકે મિત્રો, તો ત્યાર પછીનો એક્ઝામ્પલ છે કે બે સમાંતર રેખાઓ L અને M સમાંતર રેખાઓ આપેલી છે. પહેલી સમાંતર રેખા આપેલી છે આવડીલા L, આ સમાંતર રેખા M અને આ એની છેદિકા P છે. બરાબર છે. આવી આકૃતિ તમને આપેલી છે રકમમાં જોઈ લો આકૃતિ. પછી શું કરશે તો કે બતાવો કે એટલે આપણે એવું સાબિત કરવાનું છે. આપણે શું સાબિત કરશું અહીંયા આવે તો કે એવું સાબિત કરશું કે અંતઃકોણના વિભાજક. હવે અંતઃકોણ કોને કહેવાય તો જો આ બે સમાંતર રેખા આ એની છેદિકા આ અંતઃકોણ થયો આના બે સમાન ભાગ કર્યા. આ અંતઃકોણ થયો આના બે સમાન ભાગ કર્યા. અહીંયા અંતઃકોણ થયો આના બે સમાન ભાગ કર્યા. આ અંતઃકોણ થયો આના બે ભાગ કર્યા. એટલે કે આ જે આ ગ્રીન ની વચ્ચે જે મેં રેડ લાઈન દોરેલી છે એ શું છે એ બધા અંદરના ખૂણાના દ્વિભાજકો છે. એટલે કે આ દ્વિભાજકોથી જે ચતુષ્કોણ બને છે એ ચતુષ્કોણ મારે કેવો બતાવવાનો હવે તો કે એ ચતુષ્કોણને મારે બતાવવાનો છે હવે લંબચોરસ. તો લંબચોરસ બતાવવા માટે મારે બતાવવું શું પડે તો કે લંબચોરસનો એક ખૂણો કાટખૂણો કાં તેના પરથી બધા ખૂણા કાટખૂણા આવું બતાવવાનું. એટલે કે કાં તો એક ખૂણો કાટખૂણો બતાવવાનો કાં તો પછી બધા ખૂણા કાટખૂણા બતાવવાના. અને બીજી વસ્તુ કે લંબચોરસને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય કે ના કહેવાય? કહેવાય ને. પણ હા, સમાંતર બાજુ ચતુષ્કોણને લંબચોરસ કહેવાય ના, એ નહીં કહેવાય. ફરીથી સાંભળી લો એકવાર. શું તો કે લંબચોરસ જે છે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, પણ સમાંતર બાજુ ચતુષ્કોણને લંબચોરસ કહેવાય નહીં. કેમ ના કહેવાય? કારણ કે લંબચોરસના એક ખૂણો અને એના ઉપરથી બધા ખૂણા કાટખૂણા થાય છે, જે આપણે ઉદાહરણ નંબર 1 માં જોયું હતું. બરાબર છે. તો આપણે એક ખૂણો જો કાટખૂણો આપેલો હોય તો એના ઉપરથી આપણે બાકીના બધા ખૂણા કાટખૂણા બતાવી શકીએ છીએ. હવે બીજી વાર બતાવવાની જરૂર પડતી નથી. બરાબર છે. એટલે આપણે વ્યાખ્યામાં પણ ઘણીવાર એક ખૂણો કાટખૂણો બતાવેલો છે. બરાબર. ચલો તો શરૂઆત કરીએ. ખૂણો કાટખૂણો બતાવો છે આપણે, અને
પાછું બીજું શું બતાવવાનું છે તો કે બધી સામસામેની બાજુ પણ કેવી છે સમાન મારા ખ્યાલથી સામસામેની બાજુ સમાન હોય તો એ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય કે ના કહેવાય કહેવાશે જ બરાબર છે તો જ્યારે ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન હોય તો તે ચતુષ્કોણને શું કહેવાશે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાશે બીજી ભાષામાં કહું તો સમાંતર હોય તો પણ શું કહેવાશે સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર છે એટલે મારે હવે શું કરવાનું તો કે જ્યારે પણ તમારે લંબચોરસ બતાવવો હોય ધારો કે આ મારે લંબચોરસ બતાવવું છે તો મારે પહેલા આને શું કરી દેવાનું તો કે આને પહેલા બતાવવાનું સમાંતર બાજુ ચતુષ્કોણ અને પછી એક ખૂણો બતાવી દેવાનો કાટખૂણો છે અને એના પછી બાકીના બધા કાટખૂણ થઈ જશે બરાબર એટલે આટલું જ આપણે કરવાનું દર વખતે જ્યારે પણ લંબચોરસ બતાવવાનો થાય તો પહેલી પ્રાયોરિટી રાખવાની કે આ જે ચતુષ્કોણ છે લંબચોરસ તો છે પણ પહેલા બતાવવાનું શું એને મારે એમ બતાવવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ એકવાર બની ગયા પછી આપણે શું બતાવવાનું કે ખૂણો કેવો છે કાટખૂણો છે આ પ્રોસેસ છે ને આમ થોડીક તમે એકવાર સમજી જશો ને પછી તમને બધા દાખલા સહેલા લાગશે બધા દાખલા ખરેખર એવું જ છે ખાલી પ્રોસેસ સમજવી અઘરી છે ચલો તો સૌપ્રથમ આપણે જેમ પ્રશ્નમાં જે પ્રમાણ આપ્યું હોય આપણે જે પ્રમાણે લખતા જતા તો અહીંયા પણ એવું જ કરીએ ચલો શું આપેલું છે તો કે રેખા L અને M ને છેદતી રેખા કઈ આપેલી છે તો કે P આપેલી છે પણ આપણને કીધું નથી એવું કે L અને M કેવી રેખા છે પણ હા આકૃતિ પરથી સ્પષ્ટ થઈ જાય છે રકમમાં જાગો ના પછી કે આ L અને M સમાંતર છે અને આ રેખા P એની શું છે છેદિકા છે કહેવાય કે ના કહેવાય કહેવાશે તો બસ આની આ જ વસ્તુને આપણે હવે સંકેતિકમાં નામ આપી દીધા અહીંયા બિંદુ P છે અહીંયા બિંદુ S છે અહીંયા Q છે અહીંયા છે બરાબર તો શું થયું તો કે L અને M સમાંતર હોય તો લખી શકું કે રેખા P S અને Q R પણ સમાંતર છે બરાબર અને સમાંતર રેખાની છેદિકા કઈ તો કે સમાંતર રેખાની છેદિકા P કહેવાય કે ના કહેવાય અને આ P રેખા છે જે PS ને A માં અને QS ને C માં છેદે છે આવું કહેવાય કે ના કહેવાય તો પ્લેટ લખી દઈએ પછી આગળની બધી ચર્ચા કરીએ જુઓ તો શું થશે અહીંયા તો કે અહીં ઉકેલ અહીં PS સમાંતર QR ની છેદિકા રેખા PA રેખા PA PS ને A માં અને QR ને C માં છેદે છે બરાબર છે શું થયું તો કે આ સમાંતર QR સમાંતર આને A બિંદુ પર અને આને C બિંદુ ઉપર છેદે છે આટલું ક્લિયર થયું ચાલો પછી શું આપેલું છે તો કે મારે બતાવવાનું છે કે અંતઃકોણના દ્વિભાજકો હવે અંતઃકોણ કયા થયા તો કે આ ખૂણા A આગળ B અંતઃકોણ પડે અહીંયા અંતઃકોણ પડે આ બીજો અંતઃકોણ એટલે કે A આગળનો અંતઃકોણ અહીંયા અને C આગળનો અંતઃકોણ અહીંયા આ બે અંતઃકોણ જે છે જે એકબીજાના અંતઃકોણના દ્વિભાજકો એને શું નામ આપ્યું મેં અહીંયા ખૂણો B કોણના દ્વિભાજકો તો કે સાઈનના દ્વિભાજકો પછી આ બે કોના દ્વિભાજકો તો કે આ બાજુનું દ્વિભાજક આ અને આ બાજુનું દ્વિભાજક આ એ બે ક્યાં છેદે છે તો કે D બિંદુમાં છેદે છે તો આની પણ ચર્ચા કરી લઈએ આપણે બરાબર છે તો લખીએ આપણે કે ખૂણો PAC જો આ ખૂણો છે PAC અને માપ ખૂણો ACQ ના દ્વિભાજકો એટલે આનો દ્વિભાજક એટલે કે આ ખૂણાના બે ભાગ કર્યા આ ખૂણાના બે ભાગ કર્યા કયા બિંદુમાં છેદે છે તો કે B બિંદુમાં છેદે છે તો કે દ્વિભાજકો B બિંદુમાં
છેદે છે પહેલું એવું ગયું આ બાજુ આપણે કરીએ તો કયા કયા હતા તો કે આ હતા CAS ખૂણો અથવા તો SAC અને ACR લખી દઈએ તો કે માપ ખૂણો કયો થશે અહીંયા SAC માપ ખૂણો SAC અને માપ ખૂણો ACR માપ ખૂણો ACR ના દ્વિભાજકો કયા બિંદુમાં છેદે છે તો કે D બિંદુમાં છેદે છે D બિંદુમાં છેદે છે આવું થશે ચલો આ સિમ્પલ કન્ફ્યુઝન નહીં હવે બતાવો છે શું મારે તો કે જે આ ABCD ચતુષ્કોણ બન્યો ને એ ચતુષ્કોણ કેવો છે લંબચોરસ છે હવે લંબચોરસ બતાવતા પહેલા મારે ઓલવેઝ શું બતાવવાનું એ સબાચો છે અને સબાચો બતાવવા માટે પાછું હવે શું કરીશું તો કે સબાચો બતાવવા માટે સામસામેની બાજુઓ સમાંતર બતાવી શકો અથવા તો સામસામેના ખૂણા સમાન બતાવી શકો તમારે જે બતાવવું હોય તમે બતાવી શકો બરાબર છે તો આપણે હવે શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો મને શું આપેલું હતું તો કે આ રેખા L અને M સમાંતર છે આ એની છેદિકા છે યુગ્મકોણોની જોડ કેવી હોય સમાન હોય કે ના હોય તો લખી લઈએ યુગ્મકોણોની જોડ કેવી છે સમાન યુગ્મકોણ કયા થવાના આ છે આપણો PAC અને આ ACR કેવા થાય છે સમાન થવાના લખીએ કે અહીં માપ ખૂણો PAC બરાબર માપ ખૂણો ACR રીઝન શું આપશું રીઝન આપશું કે L સમાંતર M ની છેદિકા P થી બનતા યુગ્મકોણ બરાબર અને આપણે આ અંતઃકોણોના એટલે કે આ બે કોણના શું લીધો તમે દ્વિભાજક લીધા હતા બરાબર છે તો આ બંને બાજુ હું 1/2 કરી દઉં તો જો શું થાય તો અહીંયા બંને બાજુ 1/2 વડે ગુણતા ચલો તો શું થવાનું તો કે આ થશે માપ ખૂણો PAC બરાબર માપ ખૂણો ACR સાહેબ આ તો એમ જ લખ્યું પણ હવે લખું છું બંને બાજુ 1/2 વડે ગુણી દો 1/2 વડે ગુણી દો તો આ માપ ખૂણો કયો હતો PAC આનો અડધો થઈ જાય તો કયો થવાનો અડધો કરું તો આપણો થવાનો BAC કારણ કે મારા ખૂણાનું કામ છે લંબચોરસ બતાવો છે ને એટલા માટે પછી આ બાજુ કયો હતો માપ ખૂણો ACR એનો અડધો કરું આ નીચેનો થાય ઉપરનો મારે ઉપરનો કામ છે એટલે હું બતાવીશ CRA બતાવે કે ના બતાવે તો લખી દો આના ઉપરથી શું થશે તો કે આના ઉપરથી એવું બતાવ્યું મેં કે માપ ખૂણો BAC બરાબર માપ ખૂણો CDA આ થશે અને આ શું છે જો તો એક વાર હવે રકમમાં જોજો શાંતિ શું કહે છે તો કે માપ ખૂણો BAC એટલે કે આટલો ખૂણો હા અને માપ ખૂણો CDA ભૂલ થઈ CDA નહીં આવે આ થશે આખો ખૂણો આ છે ને એટલે C વચ્ચે આવવું જોઈએ આ થવાનો DCA થવાનો DCA આ થશે DCA સોરી મારી ભૂલ થઈ છે મારે આ બતાવો DCA હવે જો તમે આ ખૂણો અને આ ખૂણો આ શું બતાવે છે તો કે આ ઝેડ બતાવે છે અહીંયા કઈ કઈ રેખા વચ્ચે તો કે આ AB અને CD વચ્ચે યુગ્મકોણ અને પછી કેવો બને છે સમાન છે માટે આ રેખા કેવી થઈ સમાંતર થઈ કે ના થઈ બરાબર તો શું થશે તો કે અહીં
કઈ કઈ રેખાઓ તો કે AB અને CD AB અને CD ની છેદિકા કઈ છે તો કે AC છેદિકા AC થી બનતા આલે કેવા છે તો કે યુગ્મ કોણ છે અને પાછા કેવા છે સમાન છે યુગ્મ કોણ છે અને સમાન છે સમાન હોય તો આ બે કેવા થવાના સમાંતર થવાના AB સમાંતર CD 4 આ શું થઈ ગયું સમાંતર થઈ ગયું તો તે જ પ્રમાણે અહીંયા મેં શું કીધું જો તો કે અહીંયા મેં આ બે ખૂણા લીધા છે કયા તો કે માપખૂણો PAC અને ACR હવે આખો ખૂણો વિશે ખૂણો કયો માપખૂણો SAC અને ACR લઈને તો કે તે જ પ્રમાણે માપખૂણો SAC અને માપખૂણો ACQ લઈને એ તમે લ્યો તો શું થાય તો આ ખૂણા અને આ બે ખૂણા સમાન થાય એ યુગ્મ કોણ થાય તો AD સમાંતર શું થાય BC થશે એટલે કે AD સમાંતર BC થવાના તો કે આ બંને પરથી તો શું કહેવાય તો કે આ બંને પરથી કહેવાય કે આ ચતુષ્કોણ ABCD એ કેવો છે એ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે આવું કહેવાય છે સમજવાનું ધીમે ધીમે આપણે એક પછી એક સ્ટેપ ક્લિયર કરતા જઈએ પહેલા શું આપેલું હતું એ બધા વિશે ચર્ચા કરી શું તો કે આ L અને M સમાંતર છે બે બિંદુમાં છેદે છે પછી આના દ્વિભાજકો B બિંદુમાં છેદે છે આના દ્વિભાજકો B બિંદુમાં છેદે છે આ બંને કર્યા પછી આ ખૂણો આ બે સમાન થતા હતા એના ઉપરથી આ ખૂણો મેં સમાન કર્યા અને એના ઉપર શું છે સમાંતર તો કે આ AB અને CD સમાંતર છે તે જ પ્રમાણે AD અને BC પણ સમાંતર થાય બરાબર છે માટે ચતુષ્કોણ ABCD કેવો બની ગયો હવે તો ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો બરાબર હવે જુઓ તમે હજી એક વાત તો કે અહીંયા તમે જો નોંધ્યું હશે તો આ માપખૂણો PAC બરાબર માપખૂણો PAC અને આ માપખૂણો ACQ કે માપખૂણો PAC અને માપખૂણો CS પણ તમે લઈ શકો કોઈ પણ લઈ શકાય આ પણ લઈ શકાય અને આ પણ બે વસ્તુ મારે બતાવી છે મારે શું બતાવવું છે કે ખૂણાનો સરવાળો 180 છે કોઈ પણ બે ખૂણાનો તો કે આ જો સમાંતર રેખાઓની એક તરફના અંતર પણ લઈ શકો તમે આ બે ખૂણા લઈ શકો અથવા તો આ બે છે આમ રેખિક જોડના ખૂણા પણ તમે લઈ શકો એનો સરવાળો પણ કેટલો થાય 180 આ બંનેમાં તમે કોઈ પણનો ઉપયોગ કરી શકો હું અહીંયા ઉપયોગ કરું છું રેખિક જોડનો રેખિક જોડ કઈ થવાની તો કે રેખિક જોડ થશે અહીંયા માપખૂણો PAC અને માપખૂણો SAC બરાબર છે અથવા તો માપખૂણો CS તમે કોઈ પણ યુઝ કરી શકો SAC કે CS ડઝન્ટ મેટર બરાબર છે તો શું થવાનું અહીંયા તો કે હવે હું લખીશ કે માપખૂણો PAC વત્તા માપખૂણો CAS બરાબર શું થવાનું 180 શું કામ કારણ કે એ રૈખિક જોડના ખૂણા છે રૈખિક જોડના ખૂણા છે એટલા માટે બરાબર અને રૈખિક જોડના ખૂણા છે માટે સરવાળો કેટલો થાય 180 બીજું કે મારે તો આ જે ખૂણો છે PAC એ તો અંતઃકોણ છે આ ખૂણો CS એ પણ અંતઃકોણ છે અને મેં તો અહીંયા શું કર્યા હતા દ્વિભાજકો તો બે વડે ભાગી દો તો મને અંદરનો ખૂણો મળે કે ના મળે મળશે
4 તો શું થવાનું તો માટે અહીંયા શું થશે બધી બાજુ શું કરી દઉં છું 1/2 એટલે કે માપ ખૂણો PAC વત્તા અહીંયા પણ 1/2 માપ ખૂણો CAS બરાબર 1/2 ખૂણો કેટલો થવાનો તો કે 180 ચલો આ અડધો ખૂણો લઉં તો કયો થાય તો કે માપ ખૂણો PAC નો અડધો કરું તો આ BAC કહેવાય એટલે કે આ ખૂણો બની ગયો BAC વત્તા આનો અડધો કરું એટલે કે CAS એનો અડધો કરું તો આ ખૂણો બની જશે અને આ ખૂણો કયો થવાનો તો કે આ ખૂણો થશે માપ ખૂણો કયો છે CAD એટલે કે માપ ખૂણો CAD અને એના બરાબર કયા થવાના તો કે આ થઈ ગયા 90 બરાબર છે તો આના ઉપરથી શું થાય તો કે આના ઉપરથી એવું કહેવાય કે આ બે ખૂણાનો સરવાળો એટલે કે BAC અને CAD બરાબર કેવો થાય છે 90 આ તો આસન કોણ છે શેનો આસન કોણ છે તો કે માપ ખૂણો BAB નો અને એના બરાબર શું થઈ ગયું તો કે 90 જુઓ તો ખ્યાલ આવે છે કે નથી આવતો તો કે હા એટલે કે માપ ખૂણો BAD કેવો છે 90 એટલે કે આ ચતુષ્કોણ ABCD કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામે બાજુ કેવી હોય સમાન લંબચોરસમાં શું હોય સામસામે બાજુ શું હોય સમાન અને એક ખૂણો કેવો હોય એક ખૂણો કાટખૂણો તો એક ખૂણો કાટખૂણો કરી દીધું મેં અહીંયા સામસામે બાજુ કેવી થાય સમાન કારણ કે સપાટ છે માટે ચતુષ્કોણ ABCD કેવો થવાનો તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ નહીં પણ શું થશે હવે લંબચોરસ છે બરાબર છે તો કે આ ત્રણેય બોક્સ બતાવે છે કે ચતુષ્કોણ ABCD એ કેવો છે લંબચોરસ છે બરાબર છે તો આ સાથે આપણો આ દાખલો અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને આજે આ ભાગ પણ આટલો પૂરો કરીએ છીએ ભલે આપણે ધીમે ધીમે બે એક્ઝામ્પલ થાય પણ બે એક્ઝામ્પલ એવા કરીએ કે જે ખૂબ અગત્યના હોય એમાંનો આ એક્ઝામ્પલ મિત્રો ખૂબ અગત્યનો હતો તો આ સાથે આપણે આ ભાગ અહીંયા પૂરો કરીએ છીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ટેક કેર ગુડ બાય